હવે આપણે જોઈએ કે કોઈપણ રાસાયણિક સમીકરણ છે એને સંતુલિત કઈ રીતે કરી શકાય. જેમ કે અહીંયા એક સમીકરણ આપેલો છે, તો એમાં તત્વોની સંખ્યા સરખી નથી. તો સૌથી પહેલાં તો સંયોજનની આગળ A, B, C અને D લખો. હવે આમાં જે જુદા જુદા તત્વો છે એ તત્વોની સંખ્યા લખવાની છે. જેમ કે Mg તત્વ છે તો Mgની સંખ્યા અહીંયા 3 છે અને આગળ A છે એટલે 3 ગુણ્યા A એટલે 3A. તો Mg છે પ્રક્રિયકમાં 3A છે, તો સામે નિપજમાં તમે જુઓ તો Mgની સંખ્યા છે C, તો 3A બરાબર C. એ જ રીતે બીજું એક તત્વ છે નાઇટ્રોજન. તો નાઇટ્રોજનની સંખ્યા છે પ્રક્રિયકમાં છે અહીંયા નાઇટ્રોજન 2 છે, 2 ગુણ્યા A એટલે 2A. અને નિપજમાં નાઇટ્રોજનની સંખ્યા છે 1 છે, આ 3 છે એ હાઇડ્રોજનની સંખ્યા છે, નાઇટ્રોજનની 1 છે ગુણ્યા D એટલે ખાલી D. પછી આપણે જોશું કે ઓક્સિજન એક તત્વ છે ઓક્સિજન. તો ઓક્સિજનની સંખ્યા કેટલી છે? તો ઓક્સિજનની સંખ્યા અહીંયા છે 2 પ્રક્રિયકમાં. તો સામે નિપજમાં ઓક્સિજનની સંખ્યા કેટલી છે? તો અહીંયા ઓક્સિજન છે 2 અને C એટલે 2C. હવે એક તત્વ રહ્યો હાઇડ્રોજન. તો હાઇડ્રોજનની પ્રક્રિયકમાં સંખ્યા છે 2 ગુણ્યા B એટલે 2B. જ્યારે નિપજમાં હાઇડ્રોજનની સંખ્યા છે અહીંયા આપણે જોઈએ તો હાઇડ્રોજનની સંખ્યા છે 2 એટલે 2C વત્તા અહીંયા હાઇડ્રોજનની સંખ્યા છે 3 અને D એટલે 3D. તો સૌથી પ્રથમ આપણે જે જુદા જુદા તત્વો છે એના નામ લખી અને આ બાજુ પ્રક્રિયક કેટલા છે અને સામે નિપજ કેટલી છે એ આપણે લખવાની. હવે આમાં જોવાનું કે ABCમાંથી કોણ સૌથી વધારે વખત આવે છે આમાં. તો આપણે જોશું કે A 2 વાર છે, B છે એ પણ 2 વાર છે, C છે એ 2 વાર છે. તો ગમે તે એકને આપણે ધારી શકીએ. તો મોટા ભાગે એ ધારવામાં આવે છે. તો ધારો કે A બરાબર 1. હવે એની કિંમત આપણે 1 લઈએ. હવે એની કિંમત આમાં 1 મૂકીએ તો 3 ગુણ્યા 1 બરાબર C. તેથી C બરાબર 3. તો એની કિંમત આપણે 1 લીધી તો Cની કિંમત 3 મળી. આપણે A, B, C અને D એ ચારની આપણે કિંમત શોધવાની છે. હવે આ એની કિંમત છે આપણે આમાં મૂકીએ તો 2 ગુણ્યા 1 બરાબર D. તો આપણે Dની કિંમત મળશે 2. એ જ રીતે આપણે Cની કિંમત 3 મળી તો Cની કિંમત આમાં મૂકી દઈએ તો આપણે Bની કિંમત મળી જશે. તો B બરાબર 2 ગુણ્યા Cની કિંમત 3 મૂકીએ તો B બરાબર 6. Bની કિંમત આપણે 6 મળી. તો એની કિંમત મળી ગઈ, Dની કિંમત મળી ગઈ, Bની કિંમત મળી ગઈ અને Cની કિંમત મળી ગઈ. બધાની કિંમત મળી ગઈ. હવે આ બધી કિંમતો છે એ આપણે ABCDની જગ્યાએ મૂકી દઈએ. તો એની જગ્યાએ આવશે એની કિંમત 1 છે એટલે 1 લખવાની જરૂર નથી. મેગ્નેશિયમ 3, નાઇટ્રોજન 2 વત્તા B. તો Bની કિંમત છે આપણી પાસે 6 છે તો અહીંયા 6 લખીએ તો 6H2O gives C. તો Cની કિંમત આપણે મળી છે 3 તો અહીંયા 3 લખીએ 3 MgOH twice પ્લસ Dની કિંમત. તો Dની કિંમત આપણે મળી છે 2 તો અહીંયા 2 લખીએ NH3. તો હવે તમે જોશો તો રાસાયણિક સમીકરણ છે એ સંતુલિત થઈ ગયું હશે. આપણે એકવાર ચેક કરી લઈએ કે આ બાજુ મેગ્નેશિયમ છે 3 તો સામે મેગ્નેશિયમ છે 3, નાઇટ્રોજન છે 2 તો નાઇટ્રોજન છે 2, ઓક્સિજન છે 6 તો અહીંયા ઓક્સિજન છે 2 તેરી 6, હાઇડ્રોજન છે 6 દુ 12 તો અહીંયા હાઇડ્રોજન છે 3 દુ 6
અને 3 દૂ 6 એટલે 12. તો આ રીતે આપણું આ સમીકરણ છે એ રાસાયણિક દ્રષ્ટિએ સંતુલિત છે. તો આ રીતે સરળતાથી આપણે સમીકરણ સંતુલિત કરી શકીએ. હવે આપણે સમીકરણ સંતુલિત કરવાનું એક બીજું ઉદાહરણ જોઈએ. તમે જોઈ શકો છો કે ઉપરનું સમીકરણ પણ સંતુલિત નથી, કારણ કે એલ્યુમિનિયમની સંખ્યા પ્રક્રિયકમાં 4 છે જ્યારે નિપજમાં 1 જ છે. હવે આપણે આ સમીકરણને સંતુલિત કરવું છે. તો સૌથી પહેલાં તો પ્રક્રિયક અને નિપજમાં આગળ A B C D લખવા, જેમ કે આ A B C અને D. હવે પ્રક્રિયક અને નિપજમાં દરેક તત્વોની સંખ્યા લખવાની. સૌથી પહેલાં આપણે જોઈએ એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમ છે એ પ્રક્રિયકમાં છે 4 ગુણ્યા A એટલે 4A. તો સામે એલ્યુમિનિયમની સંખ્યા નિપજમાં છે D, તો 4A બરાબર D. પછી આપણે જોઈએ કાર્બનની સંખ્યા. તો કાર્બનની સંખ્યા અહીંયા 3 છે ને આગળ A છે એટલે 3A. તો સામે નિપજમાં કાર્બનની સંખ્યા છે આગળ C છે એટલે C. એ જ રીતે ઓક્સિજનની સંખ્યા જોઈએ. તો પ્રક્રિયકમાં ઓક્સિજનની સંખ્યા છે B. નિપજમાં ઓક્સિજનની સંખ્યા છે 3 ગુણ્યા D એટલે 3D. હવે આપણે જોઈએ કે હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે. તો હાઇડ્રોજનની સંખ્યા છે પ્રક્રિયકમાં છે 2 ગુણ્યા B એટલે 2B. નિપજમાં હાઇડ્રોજનની સંખ્યા છે 4 ગુણ્યા C એટલે 4C પ્લસ હાઇડ્રોજનની સંખ્યા છે 3 ગુણ્યા D એટલે 3D. તો સૌથી પહેલાં આ રીતે લખી નાખવાનું. હવે આપણે A ને એક ધારે લઈએ. A બરાબર 1 લેતા હવે આમાં A ની કિંમત 1 મૂકી દો તો 4 ગુણ્યા 1 બરાબર D. તો 4 ગુણ્યા 1 4 થાય એટલે D ની કિંમત આપણે મળી 4. એ જ પ્રમાણે અહીંયા A ની કિંમત 1 મૂકી દો, 3 ગુણ્યા 1 બરાબર C. એટલે C ની કિંમત મળશે 3. તો A ની કિંમત મળી ગઈ, C ની મળી ગઈ, D ની. હવે B ની બાકી છે. તો D ની કિંમત આમાં મૂકી દઈએ તો આપણે B ની કિંમત મળી જાય. તો B બરાબર 3 ગુણ્યા D. D ની કિંમત છે 4, તો આપણે અહીંયા 4 મૂકી દઈએ તો B બરાબર 4 × 3 = 12. તો આપણે A B C અને D બધાની કિંમત મળી ગઈ. તો આ કિંમત આપણે સમીકરણમાં A B C અને D ની જગ્યાએ મૂકી દઈએ. તો A ની જગ્યાએ આવશે 1, તો 1 લખવાની જરૂર નથી. તો Al4 C3 પ્લસ B, તો B ની કિંમત છે 12, તો B ની જગ્યાએ લખીએ 12. તો 12H2O gives C, તો C ની કિંમત છે 3, તો અહીંયા લખીએ 3 CH4 પ્લસ D, તો D ની કિંમત આપણે મળી 4, તો અહીંયા લખીએ 4 AlOH થ્રાઇસ. હવે આપણે ચેક કરી લઈએ કે સમીકરણ છે સંતુલિત છે કે નહીં. તમે જુઓ, ડાબી બાજુ એલ્યુમિનિયમ 4 છે તો જમણી બાજુ પણ એલ્યુમિનિયમ 4 છે. ડાબી બાજુ કાર્બન 3 છે તો જમણી બાજુ પણ કાર્બન 3 છે. ડાબી બાજુ ઓક્સિજન 12 છે તો અહીંયા ઓક્સિજન 3, 3 ચોક 12, તો 12 છે. હાઇડ્રોજન ડાબી બાજુ છે 2 ગુણ્યા 12 એટલે 24 છે, તો અહીંયા જોઈએ હાઇડ્રોજન 4 × 3 = 12 અને અહીંયા પણ 4 × 3 = 12, 12 ને 12 24. તો આ રીતે આ સમીકરણ છે એ રાસાયણિક દ્રષ્ટિએ સંતુલિત છે. તો આ રીતે બીજા પણ ઉદાહરણ છે આપણે આગળ જોઈશું. સમીકરણ 3 છે એ વિદ્યાર્થી મિત્રો તમારે સંતુલિત કરવાનું છે. સમીકરણ 4 છે એ ફરીથી એકવાર તમને હું રાસાયણિક દ્રષ્ટિએ કઈ રીતે સંતુલિત કરી શકાય એ સમજાવું છું. તો સૌથી પહેલો સ્ટેપ એ છે કે પ્રક્રિયક અને નિપજની આગળ ABCD લખો. A B C અને D. હવે આપણે જોઈએ કે દરેક તત્વની સંખ્યા પ્રક્રિયક અને નિપજમાં કેટલી છે. સૌથી પહેલાં આપણે જોઈશું નાઇટ્રોજન. તો નાઇટ્રોજન છે એ પ્રક્રિયકમાં છે A, કારણ કે નાઇટ્રોજનની સંખ્યા 1 છે, 1 × A એટલે A.
सामे तमे निपजमां जुओ तो नाइट्रोजननी संख्या छे 2, तो 2 गुण्या C एटले 2C। हजी पण नाइट्रोजन छे बीजी निपजमां एटले वत्ता करवानुं। आमां नाइट्रोजननी संख्या छे 1 गुण्या D एटले D एटले 2C प्लस D। हवे आपणे जोईए बीजो एक तत्व छे हाइड्रोजन। तो हाइड्रोजननी संख्या छे ए प्रक्रियकमां छे 3 गुण्या A एटले 3A बराबर निपजमां हाइड्रोजननी संख्या छे 4 गुण्या D एटले 4D 4D। हजी एक तत्व बाकी छे क्लोरीन। तो क्लोरीननी संख्या छे प्रक्रियकमां छे 2 गुण्या B एटले 2B अने क्लोरीननी संख्या छे D। तो अहींया लखशुं D। हवे आपणे A, B, C अथवा D गमे ते एकनी किंमत आपणे एक धारी लईए तो आपणे B नी किंमत पण एक लई शकाय, A नी किंमत पण आपणे एक लई शकीए। तो आपणे सामान्य रीते A नी किंमत लईए छीए तो A नी किंमत आपणे एक लई लईए। तो A बराबर 1 लेता हवे A नी किंमत आपणे एक लईए तो आमां एक मूकी दઈએ। जे समीकरण तमने नानो लागे ने सेलो लागे एमां किंमत मूकी देवानी। तो 3 A नी किंमत 1 बराबर 4D। तो 4D बराबर 3 गुण्या 1 एटले 3 एटले D बराबर 3 भाग्या 4। तो D नी किंमत आपणे 3 भाग्या 4 मळी। हवे आ D नी किंमत आमां मूकी दो तो तमने B नी किंमत मळी जाय। तो 2B बराबर D नी किंमत 3/4। तो B बराबर 3 4 2 छे ए अंशमां छे सामे जाए तो छेदमां आवी जाए। तो B नी किंमत मळशे 3/8 બધું 8। तो A नी किंमत मळी गई, B नी किंमत मळी गई, D नी किंमत मळी गई। हवे C नी किंमत हजी बाकी छे तो आपणे C नी किंमत शोधीए। तो आपणी पासे A अने D नी किंमत छे तो A अने D नी किंमत छे ए आपणे मूकी दઈએ तो आपणे C नी किंमत मळी जाए। तो A नी जग्याए 1 लईए 2C प्लस D नी जग्याए D नी किंमत मूकी दઈએ 3/4। हवे सादरूप आपीए तो 2C बराबर 1 माइनस 3/4 ने सामे लई लीए तो माइनस थी जाए। 2C चौकड़ी गुणाकार करो तो 4 एका 4 4 मांथी 3 जाए एटले 1 तो तमने मळशे 1/4। तो C बराबर 2 ने सामे लई जाओ तो भागाकार में आवी जाए तो 4 गुण्या 2 एटले 8 थाय एटले C नी किंमत मळी 1/8। तो आपणे A, B, C अने D बधानी किंमत मळी गई। आ किंमत आपणे A, B, C अने D नी जग्याए मूकी दઈએ तो आपणे समीकरण आ रीते मळशे। A नी जग्याए आवशे 1 तो 1 लखवानी जरूर नथी एटले NH3 प्लस B नी जग्याए B नी किंमत 3/8 Cl2 gives C नी जग्याए C नी किंमत 1/8 इंटू प्लस D नी जगह D नी किंमत 3/4 NH4Cl। हवे विद्यार्थी मित्रों आ रीते आपणे तत्वोनी संख्या छे आ पूर्णांकमां तो लखी न सकीए तो जोई लेवानुं कि नीचे छेदमां कई कई संख्याओ छे एनो तमारे लसा लई लेवानो। तो छेदमां 8 छे 8 छे 4 छे तो एनो लसा थाय 8। तो आपणे 8 वडे बधाने गुणी नाखवाना। बधा जे घटको छे एने 8 वडे आपणे गुणी नाखवाना। तो बधामां आपणे 8 लखता आवशुं तो 8 NH3 प्लस 8 गुण्या 3/8 Cl2 gives बधामां आपणे 8 वडे बधाने गुणवाना छे। 8 गुण्या
1/8 N2 પ્લસ 8 ગુણ્યા 3/4 CL. હવે આપણે જોઈ શકીએ છીએ અહીંયા 8 8 ઉડી જશે, અહીંયા 8 8 ઉડી જશે, અહીંયા 4 દુ 8, અહીંયા 2 વધશે, તો આપણે મળશે કે 8 NH3 પ્લસ અહીંયા 8 8 ઉડી ગયા એટલે 3 વધ્યા, 3 Cl2 gives. અહીંયા 8 8 ઉડી ગયા એટલે 1 વધ્યો એટલે ખાલી N2 આવશે. અહીંયા 4 દુ 8 એટલે અહીંયા 3 ગુણ્યા 2 એટલે 6 Cl. તો આ આપણે સમીકરણ મળ્યો. હવે આપણે એકવાર ચેક કરી લઈએ કે આ સમીકરણ છે એ સંતુલિત છે કે નથી. તો આપણે જોઈ લઈએ કે આ બાજુ નાઇટ્રોજન 8 છે, તો અહીંયા નાઇટ્રોજન 2 અને 6 એટલે 8 થઈ ગયા. હાઇડ્રોજન છે 3 ગુણ્યા 8, 8 તેરી 24 છે, તો અહીંયા 6 ચોક 24. ક્લોરિન છે 3 દુ 6 છે, અહીંયા પણ ક્લોરિન 6 છે. તો આપણું સમીકરણ છે એ રાસાયણિક દ્રષ્ટિએ સંતુલિત છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ગમે એટલા અઘરા રાસાયણિક સમીકરણ હોય તો પણ તમે સરળતાથી સંતુલિત કરી શકો છો. અહીં કેટલાક રાસાયણિક સમીકરણ હું આપું છું તમને, એ તમારે પ્રેક્ટિસ કરી ઘરે આ પદ્ધતિનો ઉપયોગ કરી અને સંતુલિત કરવાના છે.